આદિવાસીના મેળા તરીકે ઓળખાતો શામળાજીનો મેળો. એકચ્યુઅલી આ મેળા છે એને આદિવાસી મેળાની અંદર આપણે લેવાનો હતો, પરંતુ આ મેળામાં માત્ર આદિવાસી સમુદાય નથી આવતા, બીજા પણ ઘણા બધા સમુદાયો ભાગ લે છે, એટલા માટે એ આની અંદર રાખ્યો છે. તો વાત કરીએ શામળાજીનો મેળો, જે ગુજરાતની અંદર આદિવાસીના મેળા તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ સ્થળની, તો ક્યાં ભરાય છે? તો અરવલ્લી જિલ્લાની અંદર બધાને ખબર છે ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે, જેની અંદર તમને ગદાધર વિષ્ણુ ભગવાનની પ્રતિમા જોવા મળશે, એવું શામળાજી. તો આ શામળાજીનું મંદિર છે, આ શામળાજીના મંદિર પાસે આ મેળો ભરાય છે. સમયની વાત કરીએ તો દર વર્ષે કાર્તિકીય પૂર્ણિમાના રોજ મેશ્વો નદીના તટ પર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. તમને પૂછાય શામળાજી કઈ નદીના તટ ઉપર આવે છે? ઇવન અરવલ્લી છે, અરવલ્લી કઈ નદીના તટ ઉપર આવેલું છે? મેશ્વો નદીના તટ ઉપર આવેલો છે. અને ક્યારે મેળો ભરાય છે? કાર્તિકે પૂર્ણિમાના રોજ આ શામળાજીના મંદિરે મેળો ભરાય છે. આ જે મંદિર છે ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ નથી. ઇવન કોની મૂર્તિ છે? કહેવાય છે શામળાજી. ઓકે, કાળિયા ઠાકર જે આપણે કહીએ છીએ, કૃષ્ણ ભગવાનનું જ મંદિર છે, પરંતુ જે પ્રતિમા છે એ ગદાધર વિષ્ણુ ભગવાનની પ્રતિમા છે. તો એ જોઈ શકો છો કે કૃષ્ણ ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર નથી, પરંતુ શું છે? ગદા છે. શું છે? ગદાધર. અહીંયા રાજસ્થાન કે મધ્યપ્રદેશના લોકો પણ આ મેળાની અંદર ભાગ લેવા માટે આવે છે. ખાસ કરીને આદિવાસી મેળામાં રંગબેરંગી કપડાં તથા મંત્રતંત્ર પણ વિશેષ મહત્વ છે. અહીંયા ગવાતો એક ગીત, રણજણિયું વાગે પેજણિયું વાગે. ઓકે, શામળાજીના મેળે રણજણિયું રે પેજણિયું વાગે. તો આ ગીત છે બહુ પ્રસિદ્ધ છે, આ મેળાની અંદર જે સતત વાગતું રહે છે, રણજણિયું રે પેજણિયું વાગે. આ રીતે ગાતા નાચતા અને શામળા 22 નો જય જયકાર કરતા મન મહેરામણ મેળો મહાલતા મહાલવા માટે ઉમટી પડે છે. આ પવિત્ર જગ્યામાં નાગધરાના જળનું સ્નાન પણ અને શામળિયાનું દર્શન, શામળાજીના દર્શન, કૃષ્ણ ભગવાનના દર્શન, આ બંનેનું મહત્વ છે. તો અહીંયા બાજુમાં નાગધરા જળ, નાગધરા આઈ થિંક વોટરફોલ પણ છે. તો આ નાગધરા જળની અંદર સ્નાન કરીને એના પછી કૃષ્ણ ભગવાનના દર્શન કરવાનું મહત્વ આ સમયે ખાસ મહત્વનું છે. આગળ વાત કરીએ પૌરાણિક કથાની વાત કરીએ તો પૌરાણિક કથા પ્રમાણે સંવંત 1728માં શામળાજી પર આક્રમણ થયું, આ મંદિર ઉપર આક્રમણ થયું, ત્યારે ઈડરના મહારાજા અને બીજા ઠાકોરોએ વીરતાથી એમનો સામનો કર્યો હતો. શામળાજીના મંદિરમાં લશ્કર પ્રવેશ્યું, સૈન્ય ઘૂસી ગયું, મૂર્તિઓ તોડવા માંડી. અંદર દાખલ થઈને જે ગરુડજી છે, આ ગરુડજીનું જે નાક છે એ પણ ચૂંદી નાખ્યું હતું. અને એ જેવું નાક ચૂંદ્યું ત્યાં એક ચમત્કાર થયો. શું ચમત્કાર થયો? તો જે ગરુડજીનું નાક ચૂંદ્યું હતું ને ત્યાંમાંથી ભમરા નીકળ્યા, અને એ ભમરા છે એ આખા સૈન્ય ઉપર તૂટી પડ્યા. આવું એક સત છે. ઓકે, તો ત્યાં તૂટી પડ્યા હતા અને લશ્કરના સૈનિકો ભમરા ઉપર તૂટી પડ્યા અને એમણે ડંખ માર્યા, કરડવા લાગ્યા, જેનાથી જે સૈન્ય છે આ સૈન્ય એ ચિસ્કારી પાડીને ભાગી ગયા. ચીસ પાડીને જીવ બચાવવા મંદિરમાંથી ભાગ્યા. કોણ? જે સૈન્યનો ઘૂસ્યા હતા ને મંદિર તોડવા માટે એ. સૈન્ય બળ વિહોણા આ રાજપૂતો અને ઠાકોરોએ આ જે મૂર્તિ છે, આ મૂર્તિ પર્વતોના કંદરામાં છુપાવી દીધી. જે પ્રતિમા છે તૂટી ના જાય, જે કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા છે એ તૂટી ના જાય, એના કારણે એ મૂર્તિ છે ત્યાંથી લઈને ત્યાં કંદરામાં છુપાવી દીધી. અને કરાકુજ તળાવમાંથી એક આદિવાસી યુવાનને હળ ચલાવતા એ મૂર્તિ હાથે લાગી, જે કાળિયા ઠાકર તરીકે ઓળખાયા. એ જ ભગવાન શામળાજી, જે અત્યારે પ્રતિમા તમે જોઈ શકો છો. શામળાજીના મેળાની ઉજવણી દર વર્ષે કારતક પૂનમના રોજ કરવામાં આવે છે. કાર્તિકે પૂર્ણિમાના મેળાને માણવા માટે એક નોખો થનગનાટ પણ નજરે ચડવા માંડે છે. આદિવાસીઓ જેને પોતાના ઈષ્ટદેવ માને છે, કોણ? એટલે કે શામળાજી. એવા શામળાજીના કાળિયા ઠાકરના હેતનું સ્મરણ કરી પોતાની આગવી અને નોખી સંસ્કૃતિ, નોખી એટલે કે અલગ સંસ્કૃતિ છે, એ જે પરંપરા મુજબ આ લોકમેળો છે, મહાલવા આબાલ વૃદ્ધ સૌ કોઈ લોકો ઉમટી પડે છે. અને સૌ કોઈના હોઠે એક જ ગીત હોય છે, હાલો રે છોરી હાલ, શામળાજીના મેળે રણજણિયું વાગે પેજણિયું વાગે. આ લોકમેળામાં વિસ્તારમાં આદિવાસીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા દેશી આદુ, હળદર, શેરડી જેવા વિવિધ પાકો તૈયાર થઈ જતા હોય. ખાસ કરીને શેરડી, આદુ અને હળદરનું આ લોકમેળામાં ધૂમ વેચાણ થાય છે. નજીકના રાજસ્થાન અને છેક મહારાષ્ટ્ર પ્રાંતમાંથી પણ દર્શનાર્થીઓ છે એ આ લોકમેળાને માણવા માટે આવે છે. ઓકે, તો આ મેળાની અંદર ત્યાંના જે આદિવાસી લોકો છે, જેમના દ્વારા જે દેશી આદુ, હળદર અને શેરડીનો પાક જે ઉગી નીકળ્યો છે, તેમનું વેચાણ પણ આ મેળાની અંદર થાય છે.
આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.